આમરણ પાસે ડેમી નદીના પાણી ફરી વળ્યા છે રોડ પર। માળિયાને જામનગર સાથે જોડતા રોડ પર ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। નિર્માણાધીન પુલ નજીક બનાવેલું ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું છે। ડાયવર્ઝન તૂટી જતા જ રોડને ભારે વાહનો માટે બંધ પણ કરવામાં આવી રહ્યું છે। મોરબીના દ્રશ્યો પુલ નજીક બનાવેલું ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ચૂક્યું છે। આમરણ પાસે ડેમી નદીના પાણી ફરી વળ્યા છે રોડ પર। આપ જોઈ રહ્યા છો ડાયવર્ઝન ધોવાયું છે। મોરબી જિલ્લામાં આમરણ ગામ પાસેથી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જે નવો રસ્તો બની રહ્યો છે ત્યાં પુલ બનાવવા માટેની કામગીરી ચાલુ છે અને લગભગ 2 વર્ષ કરતાં વધુ સમયથી આ પુલની કામગીરી ચાલી રહી છે। દરમિયાન આ જે પુલ બને છે તેની બાજુમાંથી વાહનોની અવરજવર થઈ શકે તે માટે એક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું ને તે ડાયવર્ઝન ડેમી નદીમાંથી પસાર થતું હતું। જો કે શનિવારના દિવસે પડેલા ભારે વરસાદના કારણે ડેમી નદીમાં પાણી આવવાના કારણે તમે જોઈ શકો છો તે રીતે આ જે ડાયવર્ઝન હતું તે ડાયવર્ઝન વચ્ચેથી તૂટી ગયું છે, જેના કારણે આ જે નવો પુલ બને છે તેની બાજુમાંથી જે વાહનોની અવરજવર થતી હતી તે સદંતર બંધ થઈ ગઈ છે। હાલમાં આ રસ્તા ઉપરથી એક પણ વાહન પસાર થઈ શકે તેમ નથી, જેથી કરીને તાત્કાલિકના ધોરણે જે નવો બ્રિજ ઉપરના ભાગે બની રહ્યો છે તેનો એક ભાગ બની ગયો છે, જેથી ત્યાં સ્કૂટર વાહન તેમજ બાઇક ને રિક્ષા જેવા નાના વાહનો પસાર થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। જો કે ટ્રક, ડમ્પર, ટેન્કર વગેરે જેવા ભારે વાહનો અત્યારે બંને બાજુએથી અવરજવર બંધ છે અને તાત્કાલિકના ધોરણે તમે જોઈ શકો છો કે અત્યારે જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા જે ડાયવર્ઝન છે એ તૂટી ગયું છે તે ડાયવર્ઝનને રિપેર કરવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે, કારણ કે જામનગર બાજુથી માળિયા થઈને કચ્છ બાજુ અવરજવર માટેનો મુખ્ય માર્ગ છે અને આ રસ્તો ટૂંકો હોવાના કારણે મોટાભાગના વાહન ચાલકો આ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે, પરંતુ આ રસ્તો બંધ થવાના કારણે અનેક કિલોમીટરો તે લોકોને વધી જાય તેમ છે, જેથી કરીને આ રસ્તો તાત્કાલિક ચાલુ થાય અને ડાયવર્ઝન રિપેર થાય તેના માટેની કામગીરી હાલમાં યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। હિમાંશુ ભટ્ટ, ઝી 24 કલાક, મોરબી। ભરૂચ